નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ કે જેમાં અમે આપને આપીએ છીએ આપના જીવનમાં આવતી સમસ્યાઓ, અગવડોના કેટલાક જ્યોતિષના માધ્યમથી ઉપાયો આપીએ છીએ. એવો કાર્યક્રમ એસ્ટ્રો9. અને આજે આપના સવાલના જવાબ આપવા માટે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. આપનું સ્વાગત છે હેમિલભાઈ. નમસ્કાર. તો શરૂઆત કરીએ આપના મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9ની. કુંડળીમાં અલગ અલગ પ્રકારના યોગ હોય છે, પરંતુ આજે વાત કરીશું લક્ષ્મી યોગ વિશે. હેમિલભાઈ, આ લક્ષ્મી યોગ એ કઈ કુંડળીમાં હોય તો ખબર પડે કે આ લક્ષ્મી યોગ છે, શું હોય તો ખબર પડે, કેટલો મહત્વનો છે જીવન માટે? જો સૌ પ્રથમ તો આપણે જે કહીએ ને કુંડળીમાં કેટલાક શુભ યોગ હોય છે, એનું ફળ ખૂબ જ જીવનમાં ક્યારેક સારું ફળ આપતા હોય છે એના સમય મુજબ. એવી રીતે આ એક લક્ષ્મી નામનો યોગ છે. જે લક્ષ્મી યોગ એટલે કે એમના નામ પ્રમાણે, એટલે કે તમારા જીવનમાં ધન, વૈભવ એટલે ઐશ્વર્ય એ તમને પ્રદાન કરે. એટલે એના માટે કુંડળીમાં ખાસ કરીને જોવા જઈએ ને શુક્ર દ્વારા રચાતો યોગ છે. એમાં શુક્ર દ્વારા રચાય ને તો એમાં એવું કહે છે વિદ્વાનો કે શુક્રની મંગળ ગ્રહ સાથેની યુતિ હોય ને ત્યારે પણ આ યોગ રચાય છે, અને એવી જ રીતે શુક્રની ચંદ્ર સાથેની યુતિ હોય ને ત્યારે પણ વૈભવ યોગ બનાવી અને લક્ષ્મી યોગનું ફળ આપે છે. એટલે કુંડળીમાં હવે કઈ રાશિમાં, ધારો કે આપણે જોવા જઈએ તો વૃષભ રાશિમાં શુક્ર સ્વગ્રહી છે તો ચંદ્ર પણ ઉંચનો થાય છે, તો ખૂબ પ્રબળ યોગ ગણાય. તેવી જ રીતે મંગળનું પણ હોય છે કે મંગળ કઈ રાશિમાં કેવી રીતે ફળ આપે છે. એટલે આવી રીતે ગણવા જઈએ તો લક્ષ્મી યોગ જીવનમાં એની મહાદશા કે અંતરદશા દરમિયાન કોઈ રીતે તમને એવું ફળ આપે કે તમારા જીવનમાં વૈભવ પ્રદર્શિત થાય. ઓકે, હવે કોલર જોડાઈ રહ્યા છે. અમદાવાદથી શારદાબેન જોડાશે. હલો શારદાબેન. હલો. હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબા માટે, મેરેજ માટે. ઓકે, જન્મ તારીખ? 3/9/88. 3/9/88. જન્મ સમય? જન્મ સવારે 5 વાગે. સવારે 5 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. અમદાવાદ. ઓકે. હવે એની વૃષભ રાશિ. ઓકે, હવે સમસ્યા શું આવી રહી છે? એટલે બાબાનું મેરેજનું કાંઈ ઠેકાણું નહીં પડતું. કેટલા વખતથી પ્રયત્નો આપ કરી રહ્યા છો? અમે તો 4-5 વર્ષથી કરીએ પ્રયત્ન, પણ એનું મન જ નહીં થતું હું લગ્ન કરું. એટલે એનું પોતાનું મન થતું નથી એવું છે કે સામેથી ના આવે છે? એના ગ્રહો કેવા છે એ જોવાનું. એટલે મન એનું થતું જ નથી એવું છે? હા, એટલે એને એવું છે ના, એને સારું પાત્ર જોઈએ, પાત્ર સારું જોઈએ. સારું પાત્ર જોઈએ છે. ઓકે, હેમલભાઈ શું કહે છે, કુંડળી શું કહે છે? બિલકુલ, દરેકને સારું પાત્ર અને ગમતું પાત્ર તો જોઈતું જ હોય. ગમતું પાત્ર પહેલી પસંદગી હોય છે. હવે તમે બોલ્યા વૃષભ રાશિ છે, વાત 100%, પણ સાથે સાથે એ પણ કહું વૃષભમાં ગુરુ પણ છે, એટલે એને ગજ કેસરી યોગ લાભ સ્થાનમાં થયો છે. જીવનમાં એને લાભ અચાનક મળે, એમાં પણ આ જીવનસાથીની પસંદગીમાં પણ મળી શકે તેવું બને. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો. એને પાત્ર સારું મળશે. ધાર્મિક વૃત્તિનું, ધાર્મિક વિચારસરણીવાળું, ખાવા પીવાનો શોખીન અને સ્વભાવમાં ક્યાંક થોડુંક જિદ્દીપણું જોવા મળે એવું સારું પાત્ર તો એને મળી જશે ખરા. ચિંતા ના કરો. અને હાલમાં પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે, એટલે કે 2026-27 એના માટે ખૂબ સારા છે. એટલે તમે પાત્ર અંગે મહેનત કરો તો તમારું ઈશ્વર કૃપાથી કામ થાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ અગત્યનું છે. ઓકે, કોલર છે કલોલથી પલ્લવીબેન. હલો પલ્લવીબેન. હલો. હલો. હાજી બોલો, આપને કોના માટે પૂછવું છે? હા, મારા હસબન્ડ માટે પૂછવું છે. હસબન્ડ માટે પૂછવું છે. ઓકે, જન્મ તારીખ આપો. હા, 14/6/1986. 14/6/86. જન્મ સમય? જન્મ સમય સાંજે 5:55. ઓકે, અને જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. હવે શું સમસ્યા છે પતિને? સમસ્યા એ છે કે એમને 25 વર્ષથી કાપડ માર્કેટમાં, મતલબ કે કાપડમાં એમને નોકરી કરી છે. બરાબર. તો એમના નોકરીનો અનુભવ સારો છે કાપડ માર્કેટમાં, પણ એમને પોતાનો ધંધો, મતલબ કે પોતાનો ધંધો ચાલુ કરવો હોય તો એમને સફળતા મળશે એમ. ધંધો ચાલુ કરવાનું પ્લાનિંગ છે કઈ? હા, પ્લાનિંગ છે. અને અત્યારે ઓટો ચલાવે છે. બિલકુલ. તો એમને પોતાના ધંધા માટે મતલબ કે સફળતા મળે એવું.
ઓકે એવું કઈ લાગે જી જોઈ લઈએ. ચલો હેમિલભાઈ શું કહે છે કુંડળી? જો બેન, એનો વિચાર તો સારો કહેવાય, પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવો છે, પરંતુ મારી સલાહ એવી છે આ કુંડળી મુજબ કે 3 વર્ષ પછી જો વિચારે તો એનાથી પુષ્કળ ફાયદો થાય. અત્યારે એને શરૂઆત કરશે તો થોડું મહેનત પડશે અને વિચારોમાં ઉતાર ચઢાવ આવશે તેવું બનવા જોગ છે. એટલે વર્તમાન જે પણ કામકાજ કરે છે એ 3 વર્ષ સુધી ચાલુ રાખે તો વધુ અગત્યનું છે. અને એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરે એ પણ ઉચિત કહેવાશે. ઓકે, ચેતનાબેન છે. હલો ચેતનાબેન. હલો હલો ચેતનાબેન. લાગે છે સંપર્ક તૂટી ગયો છે. વધુ એક કોલર છે કૃષ્ણાબેન અમદાવાદથી. હલો કૃષ્ણાબેન. હા હા જી, આપને કોના માટે પૂછવું છે? મારા માટે જ છે. ઓકે, આપની જન્મ તારીખ બતાવો. મારી 1/4/2009. 1/4/2009. ઓકે, જન્મ સમય? જન્મ સમય 11:30 રાતના. રાત્રે 11:30. અને જન્મ સ્થળ કયું હતું? લીંબડી, સુરેન્દ્રનગર. ઓકે, ચેતાબેન શું સમસ્યા જીવનમાં આવી રહી છે? એટલે શું કહેવાય, મેં અત્યારે 12th પૂરું કર્યું છે અને મારે છે ને આગળ ફાર્મસીની લાઈનમાં વધવું છે, તો ફાર્મસી લાઈનમાં? એમાં મારું ફ્યુચર શું છે એમ? ઓકે, ફાર્મસીમાં આગળ વધી શકાશે? બિલકુલ 100% વધી શકાશે. ફાર્મસીમાં લાઈન તમે પસંદ કરી છે તો એ મારી દૃષ્ટિએ યોગ્ય કુંડળી મુજબ દેખાઈ રહી છે. એટલે ફાર્મસીમાં તમે ચોક્કસ આગળ આવશો. ફાર્મસીમાં પણ નવો કોઈ અભ્યાસ કરવાનો હશે એને રિલેટેડ, એ પણ તમે વધુમાં કરો તેવું લાગી રહ્યું છે. એટલે ફાર્મસીનો વિચાર તમારી કુંડળી મુજબ મારા ગણતરીએ બરોબર લાગી રહ્યો છે. પરંતુ તમારે ભણવામાં થોડું ધ્યાન આપવું, કારણ કે ઇતર પ્રવૃત્તિ અથવા અન્ય કામકાજને હિસાબે તમારે થોડું ભણવામાં સમય ઓછો ફળવાય તેવું બને. માટે તમે ભણવામાં યોગ્ય સમય ફાળવજો, ચોક્કસ તમને ફાયદો થશે. અને હાલમાં પણ એવી વસ્તુ બની શકે કે તમે અત્યારે ભલે આગળ ભણવા જાઓ પણ તમારી કારકિર્દી એવી છે કે ભણતા ભણતા તમારી કારકિર્દી શરૂ થઈ જાય તેવા પણ યોગ દેખાય છે. એટલે એ પણ જો અનુકૂળ હોય તો ચોક્કસ કરજો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરજો અને શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનની ભક્તિ કરજો. ઓકે, વધુ એક કોલર છે અમરેલીથી અભિષેકભાઈ. હલો અભિષેકભાઈ. હલો હેલો. હાજી, આપનો ટીવીનો પહેલા અવાજ બંધ કરી દો. જી જી. હાજી, હવે આપને કોના માટે પૂછવું છે? મારા પોતા માટે જ. જી, આપની જન્મ તારીખ બોલો. 11/5/94. 11/5/94. જન્મ સમય? બપોર 1.5 કલાક. ઓકે, અને જન્મ સ્થળ કયું હતું? તાલાલા ગીર. ઓકે, હવે સમસ્યા શું છે પૂછો. ગવર્મેન્ટ જોબ બાબતનું કે એમાં સામાન્ય મેરિટ માટે રહી જાઉં છું. કેટલા વખતથી તમે પ્રયત્નો તમે કર્યા છે? 2-3 વર્ષ. 2-3 વખતથી પ્રયત્નો તમારા ચાલુ છે અને 2-3 થોડાક માટે વર્ષથી. રહી જવાય છે. હા, 2-3 વર્ષથી. ઓકે ઓકે જી. હવે જો યોગ છે ખરા ગવર્મેન્ટ જોબ? ગવર્મેન્ટ નોકરીના યોગ તો છે જ. તમારે મેષનું સૂર્ય એ પણ ભાગ્યસ્થાનમાં સારું ફળે છે. કર્મસ્થાનમાં સ્વગુઈ શુક્રચંદ્રની યુતિ પણ દેખાઈ રહી છે. અને નવમાંશ કુંડળીમાં પણ જોવા જઈએ તમારો દશમેશ અને સૂર્યની સ્થિતિ એ પણ તમારા માટે થોડી અનુકૂળ છે. એટલે તમે મહેનત યોગ્ય રીતે કરો એવી ખાસ સલાહ છે. અને એમાં કંઈ પણ પ્રકારની તમને દ્વિધા ના રહે અથવા કંઈ પણ પ્રકારના અન્ય વિચારો ના રહે તે કરો. હા, હાલમાં તમારે જે નોકરી વ્યવસાય ચાલુ હોય એને ચાલુ રાખીને જ મહેનત કરજો, કારણ કે તમારે થોડો પરિશ્રમ પડશે, સમય જશે, પરંતુ તમારામાં ધીરજ અને વિશ્વાસ હશે તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને નમસ્કાર કરો અને રવિવારના દિવસે ઘરેથી સૂર્ય નમસ્કાર કર્યા પછી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચો. એ તમારા માટે ઈચ્છનીય છે. બિલકુલ, ટૂંકમાં ધીરજ અને પરિશ્રમ બંને સફળતાની ચાવીઓ કહેવાતી હોય છે. એમને કરવું જરૂરી છે. વધુ એક કોલર જામનગરથી લતાબેન જોડાશે. લતાબેન, પૂછો આપનો સવાલ. મારા દીકરા માટે પૂછવું છે. ઓકે, દીકરાની જન્મ તારીખ? 31/5/1987. 31/5/1987. ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 11 વાગે. અને જન્મ સ્થળ? જામનગર. ઓકે, હવે સવાલ શું છે આપનો? મારા દીકરાના મેરેજ ક્યારે થશે? કેટલો ટાઈમ ત્યાં ઘરે પણ નથી મેળ થતો કે? ઓકે, મેળ પડતો નથી સગાઈનો એમિલભાઈ. ઓકે, જો તમારે પ્રબળ યોગ તો આ જૂન 2026થી શરૂ થાય છે.
એટલે તમારા દીકરાને જૂન 2026થી ડિસેમ્બર 2027 દોઢેક વર્ષનો સમયગાળો છે ને એ લગ્ન માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે એમાં કોઈ પાત્ર પસંદ પડે, નક્કી થાય એવું બને એટલે શક્ય હોય એટલી તમે વાર્તાલાપ કરો એ વધુ ઈચ્છનીય છે, અને જેથી કરીને યોગ્ય સમયે એનું કામ થઈ જાય. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ જરૂરી છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પંચામૃત વડે શંકર ભગવાનને અભિષેક કરો, બાદમાં જળ અભિષેક કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પક્ષીને ચણ તરીકે કોઈ દાણા કોઈ જગ્યાએ અર્પિત થતા હોય તો ત્યાં કરવા ઈચ્છનીય છે. વિસનગરથી ધર્મેન્દ્રભાઈ જોડાશે. હલો ધર્મેન્દ્રભાઈ. હા હેલો. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા પોતાના માટે પૂછવું છે. જન્મ તારીખ આપો આપની. 19/11/1990. 19/11/1990. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 4 થી 4:30 ની વચ્ચે. 4 થી 4:30 ની વચ્ચે. અને જન્મ સ્થળ? ખેરાલુ. કયું? ખેરાલુ. ખેરાલુ. ઓકે. હવે સમસ્યા શું છે, બોલો. સમસ્યા એ છે કે મારા એક લગ્ન તૂટી ગયા છે, તો બીજા લગ્ન ક્યારે થશે, અને મારે બહાર જવાના યોગ સારા છે કે અહીંયા યોગ સારા છે? કારણ કે હું બહાર હતો પહેલા 10 વર્ષ અને પછી અહીંયા આવી ગયો છું, તો મારે નોકરી લેવાના યોગ બહારના સારા છે કે અહીંયાના સારા? તમે હમણાં શું કરી રહ્યા છો? હાલ તો કશું જ નહીં. અચ્છા. એ વિદેશ યોગ છે કે નહીં, અને ફરી લગ્ન થશે કે નહીં અમિલભાઈ? જો લગ્ન યોગ અત્યારે પ્રબળ છે એટલે તમારા માટે એટલું કહેવાય કે આ વર્ષ તમારા માટે આશાસ્પદ છે. એટલે વાર્તાલાપ તમે ચાલુ રાખો કોઈ જગ્યાએ એ વધુ અનુકૂળ છે. તેમજ ગણતરી કરવા જઈએ તો હાલમાં તમને કોઈ જોબ પણ મળી જાય તેવા પણ ચાન્સીસ છે. એટલે વર્તમાનમાં જોબ મેળવી પાત્ર અંગે કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય એ કરવાનું ચાલુ રાખો. વિદેશ માટે તમે પ્રયત્ન 2 વર્ષ પછી કરો તો મારી દૃષ્ટિએ વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલા માટે તમે અત્યારે થોડું ધીરજ રાખી અને લગ્ન વિષયક બાબતે પાત્ર શોધવામાં અને કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત કરવામાં ધ્યાન આપો એ જરૂરી છે. આ બંને કામકાજ હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને ગાયત્રી માતાની ભક્તિ કરો, તેમજ તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરો, જેથી કરીને દરેક સમયે સમય મુજબના કાર્યો થઈ શકે. ઓકે. બધું કોલર ગીર સોમનાથથી દિનેશભાઈ જોડાશે. હલો દિનેશભાઈ. હા સર. હાજી, કેમ છો આપ? બસ મજામાં. કોના માટે પૂછવું છે તમારે? મારા માટે. ઓકે. જન્મ તારીખ બોલો. 6/9/1990. 6/9/1990. જન્મ સમય? સવારે 7 વાગે. અને જન્મ સ્થળ કયું હતું? માળિયા આટીના. ઓકે. હવે બોલો, સવાલ શું છે આપનો? મારા મેરેજ પર માટે પ્રશ્ન પૂછવો છે. હાજી. ક્યાંય કોઈ જોવા જાય તો રિસ્પોન્સ નથી આવતો, કોઈ જવાબ નથી આવતો સામેવાળા વ્યક્તિથી. જી. ઘણી જગ્યાએ જોવા માટે જાઉં. ટૂંકમાં તમારી હા હોય છે પણ સામેથી ના આવે છે. હા. કેટલા વખતથી પ્રયત્નો કરી રહ્યા છો? 4 વર્ષ થઈ ગયા. ઓકે. તમે કરો છો શું, તમારો ધંધો વ્યવસાય? ફાસ્ટ ફૂડ. ઓકે. હેમંતભાઈ શું કહે છે કુંડળી? જો અત્યારે ડિસેમ્બર સુધીનો સમય મધ્યમ છે એટલે 2027 પછી આશાસ્પદ કહી શકાય. એટલે તમે એક કામ એ કરો કે હાલમાં જ્યાં પણ પાત્રો જોવાનું છે વાતચીત કરો, વાતચીત અટકતી હોય એનું ફોલોઅપ કરો અને 2027માં પણ થોડી મહેનત વધુ કરો. 2027 આશાસ્પદ છે તો તમારી વાત ધીરે ધીરે વધુ મજબૂત થતી જાય અને આગળ હામાં પરિણમે તેવું બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો. તેમજ શુક્રવારના દિવસે એટલે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે 1 નંગ કપૂરની ગોટી નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવલિંગ પાસે કોઈ ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને પ્રાર્થના કરો. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારા લગ્નયોગ અંગેની અનુકૂળતા વધી જાય. એક કોલર છે નૈનાબેન અંકલેશ્વરથી. હલો નૈનાબેન.
જી મારી બેબીને છે ને મકાન લીધું છે એને ઓકે ઓકે પહેલા જન્મ તારીખ બોલો. જન્મ તારીખ પહેલા બોલી લો. 1/5/87. 1/5/87. જન્મ સમય એ સવારે 8:30 અને જન્મ સ્થળ કયું હતું? અંકલેશ્વર. ઓકે, હવે બેબીની સમસ્યા કહો, શું સવાલ છે? એને મકાન લીધું છે તો એની ટોકન બી આપી દીધી છે, પણ એ લોન મૂકેલી છે, પાસ થઈ જશે. જી જે અચ્છા, લોન પાસ થશે કે નહીં એવું પૂછવું છે. હા. ઓકે, જો તમારા માટે એટલું કહેવાનું કે લોન અંગેની જે પણ કાર્યવાહી છે એ કાર્યવાહી તો થઈ જાય એવા યોગ દેખાય છે, એટલે મકાન તો એના નસીબમાં સારું દેખાઈ રહ્યું છે, એટલે કોઈ ચિંતા ના કરતા. આ માટે એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વસ્તુ વધુ અગત્યની છે. તેમજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો જેથી કરીને એની પ્રતિકૂળતા દૂર થાય અને એને લોન અંગેનું કોઈ કાર્યવાહી હોય એ સરળ બને. વધુ એક કોલર સુરતથી ઇન્દ્રવદનભાઈ જોડાશે. હલો ઇન્દ્રવદનભાઈ. જી જી, આપને કોના માટે પૂછવું છે? મારી બેબી માટે પૂછવું છે. ઓકે, તમારો અવાજ જાણીતો લાગે છે. બીજી વાર ફોન કર્યો છે તમે? હા, હું ત્રીજી વાર લાગ્યો. ઓકે, તમારે કોના માટે પૂછવું છે? ચિરાગભાઈ. હા જી, બોલો તમારી જન્મ તારીખ બોલો. 15/10/87. 15/10/87. હા. જન્મ સમય? જન્મ છે રાત્રે 12:50 નો છે. રાત્રે 12:50. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત છે. ઓકે, હવે શું સવાલ છે? મારી બેબી માટે 2 પ્રશ્ન છે. જી, કે એને 12:50 નો જન્મ છે ને, કેટલાક લોકો કહે છે કે રાતનો જન્મ ગણાય ને કેટલાક કે હિન્દુ વિધિ પ્રમાણે સૂર્યોદય ને પછી દિવસ ગણાય. ઓકે, એનો પ્રશ્ન છે. અને બીજું કે એની કારકિર્દી એનું પાછળ આર્થિક અને શારીરિક આરોગ્ય કેવું રહેશે એ જાણવું છે. ઓકે, કારકિર્દી, આરોગ્ય અને જન્મ સમય જેમાં જે ગૂંચવણ છે શું માનવું? હાજી, સમજી ગયો. જો આપણે અંગ્રેજી તારીખ મુજબ જોવા જઈએ ને તો 15મી તારીખ થાય, એટલે કે આમ જોવા જઈએ ને તો 14મીએ રાત્રે 24:50 જન્મ કહેવાય આપણે રેલવે ટાઈમ મુજબ, કારણ કે આ ટાઈમની દ્વિધા છે ને એટલી અગવડતાવાળી છે. એટલે કે ટ્રાવેલિંગવાળા હોય, એવિએશનવાળા હોય કે પછી રેલવેવાળા, એ લોકો શું કરે છે, તારીખ બદલાય નહીં ને એ માટે સવારના 6 વાગે એટલે 30 વાગ્યા સુધીનો સમય ઘડિયાળ કરે છે. એટલે તમારે 14મીએ 24:50નો સમય આમ એટલે તારીખ બદલાઈ જાય એટલે 00:50 15મીનો તારીખ ગણાય. પરંતુ તિથિ જે છે એ તિથિ આપણે સૂર્યોદયની ગણાય એ વાત સાચી છે. એટલે 14મીએ જે સૂર્યોદય થયો હોય એ સૂર્યોદયની તિથિ અને એ વસ્તુ ગણતરીમાં રાખાય. અને એ પણ વસ્તુ અગત્યની છે કે તિથિ કેટલા વાગે બદલાય છે એ મુજબ પણ તિથિ ફરતી હોય. એટલે તમે આ દ્વિધા માટે તમે સ્થાનિક વિદ્વાન પાસે મળી અને વિગતે ચર્ચા કરી લો, કારણ કે મધ્યરાત્રિના સમયમાં ઘણા લોકોને આ દ્વિધા છે, એટલે તમને વિગતે સમજણ પડે. પણ તમારું એક આ ગણિત બરોબર છે કે 15મી તારીખ 00:50 સમય તમારે એ મધ્યમાં રાખવું અને વાર અને જે ગણતરી કરવાની હોય એ 14મીનો વાર ગણવો. ઓકે, બધું કોલર છે મુંબઈથી મંજુબેન. હલો મંજુબેન. હા, હાલો. હાજી, તમારે કોના માટે પૂછવું છે? મારી દીકરી માટે પૂછવું છે. ઓકે, જન્મ તારીખ દીકરીની? 17/2/94. 17/2/94. જન્મ સમય? સવારનો 4:15. સવારનો 4:15. હા. અને જન્મ સ્થળ? મુંબઈ. મુંબઈ. ઓકે, હવે સમસ્યા શું છે બોલો? એમના લગ્ન થઈને 6 વર્ષ થઈ ગયા, સંતાન નથી, તો પૂછ્યું. બેન, સંતાન માટે તો લગભગ બંનેની કુંડળી જોઈશે. પણ કુંડળી શું જો કંઈ નહીં, આપણે આમની કુંડળીમાંથી જોઈએ તો આમની કુંડળી માટે એટલું કહી શકાય કે સંતાન સ્થાન બાબતેનો જે ગ્રહ જે છે એ તો એમ કહેવાય કે ફળ આપે તેવું બની શકે, કારણ કે સંતાન સ્થાનનો માલિક ઉચ્ચનો છે અને નવમાંશ કુંડળીમાં પણ ગણતરી કરવા જાય તો પણ એ ફળ આપવા માટે એ છે. તદુપરાંત સંતાનના કારક ગ્રહની ગણતરી કરવા જઈએ ને એ પણ દ્રષ્ટિ સંબંધ બનાવે છે. એટલે આ કુંડળી મુજબ સંતાન સ્થાન છે એવું આપણે સારું ફળકથન કરી શકાય. એના માટે ઈશ્વર કૃપાથી તમને 2026, 27, 28 આશાસ્પદ છે. એટલે તમે ઈશ્વર પાસે પ્રાર્થના કરો, જે તે ભગવાન પર શ્રદ્ધા હોય એને પ્રાર્થના કરો. તદુપરાંત તમે સંતાન ગોપાલના પાઠ વાંચો. એમાં સંતાન ગોપાલમાં પાઠમાં આ પાઠ કેવી રીતે વાંચવા, શું અનુસરવું
એની વિગત પણ આપેલી હોય છે, તો એ જાણી અને ઘરે બેસીને સંતાન ગોપાલના પાઠ વાંચવા ઈચ્છનીય છે. ઓકે, વધુ એક કોલર છે અંકલેશ પરથી કુણાલભાઈ. હલો કુણાલભાઈ. જન્મ તારીખ 14/1/1987. આપણે કોના માટે પૂછવું છે? હા, મારે માટે પૂછવું છે. ઓકે, બોલો જન્મ તારીખ. 14/1/1987. 14/1/87. જન્મ સમય? સવારે 6:10. ઓકે, અને જન્મ સ્થળ? અંકલેશ્વર. ઓકે, હવે બોલો સમસ્યા શું છે? મારા આગામી ભવિષ્યમાં સારું છે કે એ છે ને મને સારી તકલીફ કોઈ થશે? એટલે તમે હમણાં શું કરી રહ્યા છો? હમણાં કશું જ નથી કરતો, કશું જ નહીં. આગામી ભવિષ્ય કેવું રહેશે મારું? ઓકે, જો તમને કોઈ ધંધો કરવો છે તે માટે કેવું છે મારે? અચ્છા, ધંધો કયો કરી શકાય? કુંડળી શું કહે છે? હા, જો સમજી ગયો. હાલમાં એવી સલાહ છે કે તમે નોકરી કરો એ વધુ અગત્યનું છે. એટલે તમને કોઈના ભલામણ માર્ગદર્શનથી નોકરી કરો એને મારે દૃષ્ટિએ વધુ અગત્યતા આપી શકાય ખરી. ધંધા માટે હમણાં થોડીક ધીરજ રાખો એ વસ્તુ અગત્યનું છે. નોકરીની શરૂઆત કર્યા પછી નોકરીમાં સ્થિર થવા માટે થોડી એકાગ્રતા અને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લેવું એ પણ તમારા માટે વધુ અગત્યનું છે. આના માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ થોડીક વધારે કરી અને ભગવાન ભરોસે તમે એકવાર નોકરી કરો અને નોકરીમાં મન પરવો એ જરૂરી છે. અમદાવાદથી ભારતીબેન છે. હલો ભારતીબેન. હા હેલો. હા, જો તમારે કોના માટે પૂછવું છે? મારા સન માટે. દીકરા માટે. જન્મ તારીખ બોલો. 26/6/2004. 26/6. હા 2004. હા. ઓકે, જન્મ સમય? 3:10 બપોરના. અને જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે, હવે સવાલ પૂછો આપનો. એમને સ્ટાર્ટઅપ કરવું છે તો એને બહુ અડચણ બહુ આવે છે. એટલે શું અડચણ આવે છે? લોન નથી મળતી કે મન હા, થતું લોન નથી? એટલે કેવું કોઈ સારી કંપની કે એવું નથી થતી. એટલે સ્ટાર્ટઅપમાં શું કરવું છે એમને? કયા ફિલ્ડ પસંદ કરવું છે? સ્ટાર્ટઅપમાં એને એરોસ્પેસમાં કરવાનું છે. એરોસ્પેસમાં? હા, એરોસ્પેસ. અચ્છા. ઓહો. અને લગ્ન એવું ક્યારે છે? જી જી, સરસ. જો એને જે પ્રકારે સ્ટાર્ટઅપ માટે વિચાર કરી રહ્યા છે એના માટે એટલું કહેવાય કે હાલમાં 1 વર્ષ થોડુંક મહેનત કરે અને એ સ્ટાર્ટઅપ અંગે પ્રોપર માહિતી મેળવવાનું, એને આગળ પ્રોજેક્ટ કેવો છે એ બાબતે ચકાસવામાં સમય ફાળવે એ વસ્તુ વધુ અગત્યની દેખાય છે. એ બાદ એ પોતે નિર્ણય લે એ વસ્તુ અગત્યનું છે. બીજી વસ્તુ એ છે કે એના માઇન્ડમાં વિચારો દ્વિધા એટલે ડબલ માઇન્ડ ના થાય એનું પણ ધ્યાન રાખવું. લગ્ન યોગ માટે હાલ 2026-27 સારા છે, એટલે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. અને આના માટે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વસ્તુ અગત્યની છે. ભાવનાબેન રાજકોટથી જોડાશે. હલો ભાવનાબેન. હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? હા, મારે એના માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 14. કોના માટે? મારા હસબન્ડ માટે. ઓકે, હસબન્ડ માટે. ઓકે, જન્મ તારીખ બોલો. 14/7/77. 14/7/77. જન્મ સમય? રાતના 1:30. ઓકે, અને જન્મ સ્થળ? રાજકોટ. ઓકે, હવે બોલો સવાલ આપનો બોલો. હા, ઘરનું મકાન માટે એમ કે યોગ ક્યારે છે ઘરનું મકાન માટે? એટલે ઘરનું સપનું છે પણ પૂરું થતું નથી. ઓકે, હેમલભાઈ. જો ઘરના મકાન માટે તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્ન માટે એટલું કહેવાય કે થોડીક પ્રયત્નમાં મહેનત વધુ કરો, પરંતુ ઉતાવળ રઘવાટ ના કરો એ વસ્તુ વધુ અગત્યનું બને છે. મકાન માટે એટલું કહેવાય કે આ 6 મહિના એના માટે સારા છે. એટલે જો યોગ્ય મકાન મળી જાય તો એના માટે વ્યવહારુ જે પણ વાતચીત કરવાની હોય એ વાતચીત કરી સલાહ લઈ આગળ વધવું. શક્ય હોય તો રીસેલ મકાન એના માટે થોડુંક વધુ અગત્યનું દેખાય છે. નવા બાંધકામવાળી સ્કીમમાં જવાથી કદાચ સ્કીમનું કામકાજ વિલંબિત થાય અને એમાં એને વિલંબિત થઈ શકે તેવું બને. એટલે જે તૈયાર રેડી પોઝિશન મળી શકતું હોય એવા મકાન પર શોધખોળ કરવાનું રાખે એ વધુ અગત્યનું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી પ્રાર્થના કરે એ અગત્યનું છે. તો તમારે જે તક મળે એ પકડી પાડે તો કદાચ કામ શક્ય છે. આપણે આજ વિશે વાત કરતા રહીશું, બધું પેલા કોલર્સને પણ એટેન્ડ કરીશું, પણ તે પહેલાં એક બ્રેક.
વિરામ પછી આપનું સ્વાગત છે. બધું એક કોલર સુરતથી ઈલાબેન જોડાશે. હલો ઈલાબેન. હલો. હા હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબાના બેબી માટે. ઓકે, બાબાની જન્મ તારીખ બોલો. બાબાની 22/2/2000. થોડુંક મોટેથી બોલો. 22/2/2000. 22/2/2000. જન્મ સમય સવારે 7 અને જન્મ સ્થળ કયું હતું? અમરેલી. હાજી, હવે સવાલ શું છે આપનો? હવે એમના મેરેજ યોગ ક્યારે છે? મેરેજ થતા નથી. અને કેટલા વખતથી પ્રયત્નો કરી રહ્યા છો? 1-1.5 વર્ષથી. 1-1.5 વર્ષથી. ઓકે, હેમલભાઈ શું કહે છે કુંડળી? જો તમે અત્યારે 2026માં થોડી ધીરજ રાખો અને પ્રયત્ન ચાલુ રાખો. 2027થી તમારો સમય થોડોક પ્રબળ થતો જશે, એટલે ધીરે ધીરે વાત આગળ ચાલશે. કોઈ એક વ્યક્તિ વાતમાં મહેનત વધુ કરે તો વધુ સારું છે. 2027, 28 ને 29 ત્રણેય વર્ષ એના માટે સારા છે. થોડી ધીરજ રાખવી એ વસ્તુ અગત્યની છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે અને નજીકના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં પંચામૃતથી શંકર ભગવાનના શિવલિંગ પર અભિષેક કરે, પછી સાદા જળથી અભિષેક કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરે એ અગત્યનું દેખાય છે. તેમજ તમારે ત્યાં પણ બેસીને યથાશક્તિ મુજબ શંકર ભગવાનના જાપ થાય એ પણ કરવા, જેથી કરીને આગામી સમય જે સારો છે એમાં સારું પાત્ર મળી જાય. ઓકે, કચ્છથી કૈલાસબેન જોડાશે. હલો કૈલાસબેન. હા, હું છે ને મારા દીકરા વિશે પૂછવું છે. હાજી, જન્મ તારીખ બોલો દીકરાની. 4/5/2010. 4/5/2010. જન્મ સમય 6:30. સાંજે કે સવારે? સવારે. સવારે 6:30 કલાકે. અને જન્મ સ્થળ? રવાપર. રવાપર. ઓકે, હવે બોલો સવાલ આપનો. એ 11મું ધોરણ એને પાસ કર્યું છે. જી. તો હવે આગળ શું કરશે? ભણશે કે પછી સરકારી નોકરી યોગ હશે? 11મા ધોરણમાં ચિંતા છે હવે. હા. જો આગળ ભણવા માટે એને પ્રયત્ન કરો, મહેનતશીલ કરો. એ આગળ ભણે તેવા યોગ છે. એને ધીરજ રાખી માર્ગદર્શન લેવડાવવું. જો અત્યારે 10મા છે તો 10મા પછી કોઈ ટેકનિકલ લાઈન એને કોર્સ કરવામાં રસ હોય, ટેકનિકલ લાઈનમાં રુચિ હોય તો એ આગળ ભણવા માટે પસંદ કરે તો પણ એ આગળ આવી શકે. છતાં પણ બીજી રીતે કોમર્સ આર્ટ્સમાં પણ આગળ આવી અને લોનું એટલે કાયદાનું પણ ભણી શકે તેવા યોગ બને છે. એટલે ભણવા માટે પ્રોત્સાહિત હાલના તબક્કે કરો અને શેમાં રુચિ છે એમાં ભણાવવા માટે મહેનત કરો. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રની માળા કરે, પ્રાર્થના કરે એ અગત્યનું છે. અને ગાય કૂતરાને રોટલી આપે એ પણ વસ્તુ ઈચ્છનીય છે. તો હેમિલભાઈ, આપનો આભાર આ તમામ ઉપાયો બદલ. આશા રાખીએ કે તમારા ઉપાયો થકી આપણા જે ઓડિયન્સ છે, જે પીડિત છે, તેમને ચોક્કસ રાહ મળશે. પરંતુ આપના ચોક્કસ માર્ગદર્શનમાં તમે કહો છો વ્યવહારુ બનો, ધીરજ રાખો, સહનશક્તિ રાખો. અને અંતમાં ચોક્કસ એક વાત કરીશ કે જે કંઈ પણ હોય એ ચોક્કસ તમારા પરિશ્રમ પર આધાર રાખજો, વિશ્વાસ રાખજો, ભગવાન પર ભરોસો રાખજો. પરંતુ છેલ્લે એક વાત કહીશ કે આખરે તો ઠાકર કરે ઠીક. નમસ્કાર.